મુક્તો સૌ પ્રથમ આપણે 1 મિનિટ માટે નેત્ર બંધ કરી જરા શાંત થઈ જઈએ. તમામ કરીને આવ્યા છીએ કામ, કરવાના છે કામ, બધું જ ભૂલી જઈએ, બધી જ વિસ્મૃતિ કરી દઈએ, શાંત થઈ જઈએ, બી રિલેક્સ, રિલેક્સ થઈ જઈએ. કશું જ બગડવાનું નથી, કોઈ ચિંતા રાખશો નહીં. બી રિલેક્સ. અખંડ મૂર્તિમાં જ મહારાજ પધાર્યા છે. સહેજાંશ મહારાજ સર્વે વાલા મુક્તો, આજની જે વાત થાય એ વાતને માત્ર સાંભળવા પૂરતી રાખવાની નથી, સમજવા પૂરતી રાખવાની નથી, યાદ રાખવા પૂરતી રાખવાની નથી. આપણને દરેક વ્યક્તિને સ્પર્શતી વાત છે અને બહુ જ જરૂરી વાત છે. અહીંથી ગ્રહણ કરીને જજો, નક્કી કરીને જજો, લઈને જજો, એવી ખાસ અમારી એક વિનંતી છે બધાને. વધતા યા ઓછા પ્રમાણમાં દરેક પરિવારને, દરેક વ્યક્તિને ટચ થતી વાત છે, આપણે જીવન ઉપયોગી વાત છે. આપણા પરિવારને આપણે સુખી કરવો છે. પરિવાર સુખી એનો અર્થ પરિવારના સર્વે સભ્યો સુખી. સુખની વ્યાખ્યાને જરા આપણે સમજીએ. આપણે કેટલીક વખત રોંગ બિલીફમાં જીવીએ છીએ, ખોટી માનીતા નક્કી કરી રાખી છે. પૈસો વધુ એટલે બધું સુખ, તદ્દન રોંગ બિલીફ. મોટું મકાન એટલે બહુ સુખી, ખોટી વાત. મોટી ગાડીઓ હોય ઘરના આંગણામાં એટલે બહુ સુખી, ખોટી વાત. ખાધે પીધે જલસા હોય એટલે બહુ સુખી, ખોટી વાત. મોટી ઓળખાણો હોય ને હજારો લાખો લોકો આપણને ઓળખતા હોય એટલે સુખી, ખોટી વાત. સુખ શું? ઘરના તમામ સભ્યો, ભલે પૈસા નથી, દ્રવ્ય નથી, સંપત્તિ ઓછી છે, ઘરના આંગણામાં ગાડીઓ નથી, પરંતુ ઘરના તમામ સભ્યો હળી મળીને એકબીજાની સાથે રહેવાનું ગમે, એ જ હેપી ફેમિલી, સુખી પરિવાર. એકબીજાની વાત ગમે, એકબીજાનો સ્વભાવ ગમે, એકબીજાની રીત ગમે, એકબીજાનો સ્વીકાર થાય, આને કહેવાય સુખી પરિવાર. જરા તપાસતા જ છે આ વાત, આપણા પરિવારમાં તપાસતા જ છે, બીજાના નહીં, આપણા પોતાના પરિવારમાં ચેક કરતા જજો. ઘરના 2 સભ્યો છો, 4 સભ્યો છો કે 6 સભ્યો છો, 5 સભ્યો છો, આપણને સાથે રહેવું ગમે છે? એકબીજાની વાત ગમે છે? એકબીજાનું બોલ્યું ગમે છે? એકબીજાનો સ્વભાવ ગમે છે? એકબીજાની સ્વીકૃતિ ગમે છે? ઘેર જવું ગમે છે? ઘરમાં રહેવું ગમે છે? જો યસ આવતો હોય આ બધા પ્રશ્નોમાં, તો તમારો પરિવાર સુખી છે. નહીતર કરોડોની સંપત્તિ હોય અને આલિશાન મોટો બંગલો હોય
તો પણ તમે દુઃખી છો. સુખની વ્યાખ્યા પૈસાવાચક નથી, સંપત્તિવાચક નથી. ઘરના બે સભ્યો સાથે રહી નથી શકતા અથવા તો રહેવું ગમતું નથી. ઘણા પરિવાર જોયા છે. આપણું બહાર કામરેજ આગળ આપણું આસોદરા પાટી આપણો શેડ હતો. 3 કે 5 ની વાત છે. એ ઘણી વખતે મને કહ્યું કે સ્વામી એક બહુ મોટા સુખી સુરતના મોટા શેઠ કહેવાય, ડાયમંડનો રાજા કહેવાય. એમને આપની બેચાર એ વખતે પેન ડ્રાઈવ એવું નહોતું, 20 વર્ષ પહેલાની વાત છે. પેલી કેસેટ હતી, પેલી ટેપ વાળી, કે મેં 2-4 કેસેટો આપી છે ને બહુ રાજી થયા છે. મને કહ્યું છે કે સ્વામી આવે તો પધરામણી કરાવે છે. સ્વામી આ વાહ પાડો તો હું પધરામણીનું ગોઠવું. કઈ વાત નહીં, સાંજે આપણે ટાઈમ છે ગોઠવી. એમણે ફોન કરીને પૂછ્યું, એમને અનુકૂળ હતું, એક બહુ રાજી થઈ ગઈ. સાંજે 5 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, એટલે અમે 4:30 નીકળતા હતા. 4-5 હરિભક્તે પૂછ્યું કે સ્વામી ક્યાં જવાનું છે? પધરામણી. જોડેવાળા જે લઈ જતા હતા એમને કહ્યું ફલાણા લઈ ગયા. સુરતના પરિચિત હતા, એટલે કે સ્વામી બહુ સુખી માણસ છે, બહુ સુખી. મને 10 જણાએ કહ્યું સ્વામી બહુ સુખી માણસ. જેટલા 2 પગે ચાલતા ને બધા એમ જ કહેતા બહુ સુખી છે. દરેકનો એક જ અવાજ, બહુ સુખી છે. અમે ત્યાં ઉતર્યા, એમનું મોટું ફાર્મ હાઉસ હતું, લગભગ 10-12-15 એકરનું ફાર્મ હાઉસ. એમાં મોટો આલિશાન બંગલો બનાવ્યો. એ વખતે 20 વર્ષ પહેલા મને જે ભાઈ લઈ જતા હતા એમણે કહ્યું સ્વામી 500 કરોડનો આ બંગલો અને આ ફાર્મ છે. 20 વર્ષ પહેલા લગભગ 20-22 બેડરૂમ, મોટો બંગલો, જબરદસ્ત. 100 કરોડનો તો બંગલાનું બાંધકામ કરે. અમે ગયા પછી મહારાજે ઠાકોરજીની આરતી ઉતારી. મોટા શેઠની 20-25-30 જણા બોલાવી રાખેલા, આપણા 10-15 હરિભક્તો હતા. પછી મને કહ્યું કે સ્વામી, મેં પૂછ્યું કે બધા તમારા સંબંધી છે? કે ના સ્વામી, મારો પરિવાર છે. પછી દરેક રૂમમાં મેં પગલા કરવા ગયા. પછી મને કે સ્વામી છેલ્લો રૂમ આવ્યો, એટલે કે સ્વામી અમારો બેડરૂમ છે. સ્વામી 10 મિનિટ બધાને બહાર મોકલી દો, બધાને બેસવું છે, મારે તમારું અંગત કામ છે. કઈ વાત નહીં, એટલે બધાને બહાર મોકલી દીધા. એમણે એક સોફો હતો, ત્યાં મને બેસવાનું બેઠો, સામે બેસી દીધી છે. મને કે સ્વામી, મેં સ્ટોપર લખી દીધી. એમ કે સ્વામી મને 10 મિનિટ કાંઈ કામ નથી, 10 મિનિટ તમારે ખોળામાં માથું મૂકીને રડવું છે અને રોઈ લેવાનું. સ્વામી મારે રહેવાનું, રડવાનું બીજું કોઈ ઠેકાણું નથી, તમારા ખોળામાં રડવું છે. બનેલી સત્ય ઘટના કહું છું, મને રડવા દો. એમ કરીને રીતસર ચોધારા સુધી નાનું બાળક રડે ને, મારું ધોતિયું ભીનું થઈ ગયું. 10 મિનિટ 15 મિનિટ બંધ જ નથી. એમ કે સ્વયં મને રડી લેવા દો છે. મને આજે રડે એવો ખોળો મળ્યો છે. રોતા જાય બોલતા જાય. બહુ દુઃખી છું. ભલામણ 100 કરોડનું બાંધકામ, 500 કરોડના બંગલામાં રહો છો, દુઃખી છો તમે? સ્વયં બહુ દુઃખી છું. મારા જેવો કોઈ દુઃખી નથી. સુરત, હવે આખું સુરત શું બોલે છે? આના જેવો કોઈ સુખી નથી.
પોતે શું બોલે છે, મારા જેવો સુરતમાં કોઈ દુઃખી નથી. હવે બહાર લોકો બોલતાથી સાચું કે ભાઈ કે છે સાચું? શું સાચું હશે? આખી દુનિયા ખોટી. પોતે એમ કે છે કે મારા જેવો કોઈ દુઃખી નથી. બે પગે ચાલનારા બધા એમ કે છે કે આના જેવો કોઈ સુખી નથી. જો તમે હોત તો તમે એમ જ બોલત કે આમના જેવો કોઈ સુખી નથી. તમે સુરતમાં રહો છો, નામ આપો, તમે એમ જ બોલો આમના જેવો કોઈ સુખી નથી. એ એમ કે છે કે મારા જેવો કોઈ દુઃખી નથી. પછી મેં એમને સ્વસ્થ કર્યા, જરા હિંમત આપી, જે હોય કહો, આપને કંઈ કહેવાય યોગ્ય લાગતું હોય. મને કે સ્વામી, આવડા મોટા બંગલામાં હું એકલો રહું છું. સ્વામી, આ મારો બેડરૂમ છે ને આ મારા બેડ ઉપર આખી રાત પીને કાઢો છે. હું સમજુ છું કે મારાથી ના પીવાય ડ્રિંક્સ, આલ્કોહોલ. તમારા દીકરા દીકરી? સ્વામી, દીકરો અમેરિકા છે, મારું મોઢું જોવા તૈયાર નથી ને મારી મિલકતની પડી નથી. મને ચોખ્ખું કહી દીધું છે મારે તમારે કોઈ સંબંધો નથી. હું તમારું મોં જોવા તૈયાર નથી. મારા બે વચ્ચે શું બોલવાનું વ્યવહાર. મારી દીકરી છે બેંગ્લોરમાં છે, આઈટી થઈને બેંગ્લોરમાં જોબ કરે છે, એનો હસબન્ડ બેંગ્લોર છે. સ્વામી, એને મારે બોલવા વ્યવહાર નથી. તમે બે માણસ? કે સ્વામી, 58 વર્ષ મારા ધર્મપત્ની કોકની જોડે નીકળી ગયા છે, ભાગી ગયા છે. ઘરમાં એકલું છું. તમે કહેતા હતા ને અમારો પરિવાર છે. સ્વામી, આ બંગલામાં 35 નો સ્ટાફ છે. બંગલાના મેન્ટેનન્સ માટે એનો હું પરિવાર માનું છું, એમની જોડે રહું છું. સ્વામી, કરોડોની સંપત્તિ શું કરવું? એમ બોલતા બોલતા ફરી રડી ગયું. બે માણસ જોડે રહી શકતા નથી. કરોડોની સંપત્તિને શું કરવું? જેની પાસે દીકરો રહેવા તૈયાર નથી, દીકરી રહેવા તૈયાર નથી, જમાઈ તૈયાર નથી. તમને હવે પ્રશ્ન પૂછો કે સુખી કહેવાય કે દુઃખી કહેવાય? અત્યાર સુધી સુખી કહેતા હતા. આ ભાઈ માટે વાત નથી કરતો. બે હાથ જોડી વિનંતી કરું છું, આપણો પરિવાર તપાસજો. એકબીજાની જોડે રહેવા તૈયાર નથી, રહેવું ગમતું નથી, એકબીજાના સ્વભાવ ગમતા નથી, એકબીજાની સ્વીકૃતિ નથી, એકબીજાની વાત ગમતી નથી. કરોડોની સંપત્તિને શું કરવાની? આપણે આજે આવું કંઈ પણ આપણા પરિવારમાં, હું આંગળી નથી ઊંચી કરાવતો, ના કરાવાય, તમે સમજજો અંદર. અને આજે માત્ર એ વાત નથી કરવી, તમને 2-3 ચાવી બતાવી છે. સુખી પરિવાર કરવા માટેની આજે તમને ચાવી બતાવી છે. અને ચાવી લઈ જજો અને લગાડજો, ચાવીનો ઉપયોગ કરજો, એટલી વિનંતી કરું છું. હું તો આ પરિવાર જોયો. હમણાં આપણે સુરતના એક પરિવારની વાત કરી. સામે એક બનેલી બીજી સત્ય ઘટના મારે તમને કહેવી છે. ગયા માસને ફેબ્રુઆરી 2024 નો આપણું ઘનશ્યામ અંક છે. ફેબ્રુઆરી 2024 એમાં છાપેલી એક સત્ય ઘટના હું વાંચું છું આપની આગળ, જરા ધ્યાનથી સાંભળજો. અત્યારે જે વાત કરી ને એનાથી તદ્દન વિપરીત વાત છે. ખરેખર સુખી પરિવારની વાત છે.
જે પણ બનેલી એક સત્ય ઘટના છે, જેમ હમણાં કઈ એ સત્ય ઘટના છે, એની રિવર્સ, એની વિરુદ્ધ, તદ્દન વિરુદ્ધ એવી આ એક સત્ય ઘટના છે, જેનાથી આપણને બહુ પ્રેરણા મળે એવી વાત છે. તારીખ 15મી જુલાઈ 2012 રોજ બનેલી આ એક સત્ય ઘટના છે. 15મી જુલાઈ 2012 અમે યુકે હતા, લંડન હતા. લંડનથી એ દિવસે અમારું વિચરણ હતું લેસ્ટર કરીને, લંડનની નજીકમાં લેસ્ટર સિટી છે. ત્યાંથી લંડનથી 300 કિલોમીટર દૂર લેસ્ટર સિટીમાં પ્રમોદભાઈ પટેલ કરીને આપણા એક હરિભક્ત છે, એમના ઘેર અમારી પધરામણી હતી. સાંજે 5 થી 5:30 વાગ્યાનો સમય હતો. 7 થી 9 અમારી એક આવી જ એક સભા હતી. ત્યાંનો એક હોલ હતો અને હોલમાં ભાડે રાખેલો, બુક કરેલો, અને ત્યાં અમારી સભા હતી. 2-3 પધરામણી પતાવીને અમારી સભામાં જવાનું હતું. આ પ્રમોદભાઈ પટેલના ઘરે અમારી પધરામણી થઈ. એ દરમિયાન એ વખતે એમના ઘેર નડિયાદની બાજુના એક ચરોતરના પટેલ TF કેશ એન્ડ કેરી શોપના માલિક, ત્યાં બહુ મોટો એક શોપ છે, સ્ટોર છે, TF કેશ એન્ડ કેરી શોપ, એનું નામ આવું છે. એના માલિક 65 વર્ષીય અશ્વિનભાઈ પટેલ અને એમના નાના ભાઈ અશોકભાઈ પટેલ આ પ્રમોદભાઈના મિત્રો હતા. જેમના ઘેર અમારી પધરામણી હતી એમના મિત્રો હતા. એમને આમંત્રણ આપેલું કે અમારે ત્યાં સંતો પધારવાના છે, આવજો. એટલે એ પણ ત્યાં અમારી આરતી ચાલતી હતી વખતે બંને ભાઈઓ આવ્યા. આરતી પછી અમે 5-10 મિનિટ બેઠા, એટલે બંને ભાઈઓ પણ સામે બેઠા. મને ઓળખતો નહોતો, એટલે પેલા પ્રમોદભાઈ ઓળખાણ કરાવી કે સ્વામી અહીંયા અમારા લેસ્ટરના બહુ ગુજરાતી સમાજના આગેવાનો છે અને બહુ સુખી છે. એમની મોટી ફેક્ટરીઓ છે, મસાલાની ફેક્ટરી. એમની આપણે મરચું, હળદર, ધાણા જેવું છે, એ શું કહેવાય, સ્પાઇસ ફેક્ટરી છે. અને એમનું અહીંયા બહુ મોટું કામ છે અને સ્વામી બહુ મોટો પરિવાર છે. બધી મને વાત કરી. ત્યાં પેલા ભાઈ અશ્વિનભાઈ બોલ્યા, મને કે સ્વામીજી આપને આટલો મારો પરિચય આપ્યો છે, તો હોલમાં જતા મારું રસ્તામાં ઘર આવે છે. આપને જ્યાં સભા છે, હું સભામાં આવવાનો છું, પણ સભામાં જતા મારું રસ્તામાં ઘર છે, તો સાહેબ મારા ઘેર પધરામણી ના કરું? ત્યાંથી 2 જ મિનિટનો હોલ છે. એટલે મેં પેલા પ્રમોદભાઈ સામે જોયું કે આપણને સેટ થશે ને, એ સ્વાઈસ થઈ જશે. યસ કહી દો તો હું કોઈ મોકલું એમનાથી આરતી તૈયાર કરી. કઈ વાત નહીં, જતા જઈએ, ફ્રેન્ડ છે. અમે અશ્વિનભાઈના ઘેર ગયા. 5-7 મિનિટમાં તો પહોંચ્યા, એ આગળ નીકળી ગયા. એ ગયા પછી 5 જ મિનિટમાં અમે પહોંચ્યા. ઘરે રવિવાર હતો, આ 12મી જુલાઈએ રવિવાર હતો. ઘરે લગભગ 20-25 યુવાનો બેઠેલા. આરતીમાં બધા સાથે મળે આરતી કરી. એટલે મેં પૂછ્યું કે તમે 5 મિનિટમાં આટલા બધા યુવાનોને તમે ભેગા કરી નાખ્યા? કે પ્રસંગ હતો, આજે મહેમાનો છે બધા? મને કે ના સ્વામી, મહેમાનો નથી, અમારા ઘરના પરિવારના સભ્યો છે. મને કે સ્વામી આપ અંદર પધારો તો વાત કરું. અંદર મને પગલા કરવા લઈ ગયા ઘરમાં. એમણે વાત કરી કે સ્વામી મારી જોડે આવતા એટલે વાત કરતા હતા, સ્વામી અમારા પરિવારમાં, એ બોલ્યા છે, અમારા પરિવારમાં કુલ સ્વામી અમે 5 ભાઈઓ છે અને 2 બહેનો છે. 7 ભાઈ બહેનોનો અમારો પરિવાર. આજથી 14 વર્ષ પહેલા અમે 7000 ચોરસ મીટરનો આ જગ્યા હતી, અમે ખરીદ કરી
1000 ચોરસ મીટરના 7 ટુકડા કર્યા, 7 બંગલા બનાયા, 5 ભાઈઓના 2 બહેનોના. સ્વામી 7 ઘરમાં, કોઈ પણ ઘરમાં મારો એક જ, હું સૌથી મોટો છું, એટલે જે આપ બેઠા છો ને પગલા કરી રહ્યા છો, એક જ ઘરમાં રસોડું બનાવ્યું છે, એક જ ઘરમાં ડાઇનિંગ હોલ છે, એક જ ઘરમાં મંદિર છે. બાકીના બધા બંગલા માત્ર સુવા અને બેસવા માટે છે. એમાં વિધાઉટ કિચન, વિધાઉટ ડાઇનિંગ, વિધાઉટ સ્ટોર રૂમ, એકે રૂમમાં કશું જ નથી, ફક્ત એક જ મકાન. સ્વામી અમારા ઘેર, દીકરાના ઘેર પણ દીકરાઓ છે. સ્વામી અમારી બહેનો મોટી છે, સૌથી 2 બહેનો મોટી છે, એમના ઘેરે દીકરાના ઘેરે દીકરા છે. 70 વાળી બહેનો છે. સ્વામી અમારો કુલ 58 જણનો પરિવાર છે. કેટલો? 58. સ્વામી અમારો ડાઇનિંગ ટેબલ ઉપર ઠાકોરજીને પધરાવો ને એવા આશીર્વાદ આપો કે અમે કાયમ આ જ ડાઇનિંગ ટેબલ ઉપર જમી શકીએ. તો ડાઇનિંગ ટેબલ કેવું છે? ડાઇનિંગ હોલ, જમવાનો હોલ કેવડો? ભોજનશાળા આવડો મોટો, આવડો. અને ડાઇનિંગ ટેબલ એ કે સ્વામી 75 જણ એક સાથે બેસી શકે ને, 75 એવડું ડાઇનિંગ ટેબલ છે, ખુરશીઓ વાળો, આમ રાઉન્ડ ડાઇનિંગ ટેબલ. 75. સ્વામી અમારા 58 જણા, કોઈ મહેમાન આવ્યા એટલે 75ની વ્યવસ્થા કરી છે. રોજ સ્વામી સાંજે એક ટાઈમ 58 ને 58 સભ્યો ભેગા થાય પછી જ જમવાનું, ત્યાં સુધી જમવાનું શરૂ નથી. ખાલી તાળી પાડીને છટકી જ જવું છે. તમે 4 જણા જોડે જમી શકો છો? જરા તપાસજો, પ્રશ્ન પૂછજો. ઘરના 4 સભ્યો જોડે જમી શકો છો કે રોજ એક સભ્ય ના હોય તો રાહ જોવાની? એ કે સ્વામી એક 10 વર્ષની દીકરી ના આવી હોય ને તો અમે રાહ જોઈએ. એને પણ એમ લાગે કે મારી કોઈક આ ઘરમાં કિંમત છે. આજથી નિયમ લેજો, આટલું સાંભળીને જો તાળી પાડી હોય તો અને ગમ્યું હોય તો, કે દિવસમાં એક ટાઈમ સવારે અથવા સાંજે સાથે મળીને જમવું. એક સભ્ય પણ ના હોય તો આપણે રાહ જોઈએ. કેટલા આટલો કરશો, આંગળી ઊંચી કરો છો. જો આ સુખી પરિવાર કરવા માટેની આ પહેલી જરૂરિયાત છે. દરેક સભ્યને પોતાનું ઇમ્પોર્ટન્સ હોય છે, એને ઇમ્પોર્ટન્સ આપે. તો ક્યારે રહી શકે છે? 58. એ કે સ્વામી મેં કે તમને ખબર કેવી રીતે પડે કે કોણ હાજર છે ને કોણ ગેરહાજર છે? હાજરી પુરુષ. મને કે સ્વામી જો એમણે પેલી જે ડાઇનિંગ ટેબલ ઉપર ચેર ગોઠવાય ને, ચેર ઉપર, દરેક ચેર ઉપર નંબર. એ કે સ્વામી બધાને કોડ નંબર આપી દીધા છે. એ કે સ્વામી બધા બેસી જાય, જે 2 ખુરશી ખાલી છે ને બેલ વાગે કે સાંજે ફિક્સ 8:15 વાગે બેલ વાગે, 15 મિનિટમાં બધા ગોઠવાઈ જાય. સ્વામી જે ખુરશી ખાલી હોય એટલે સમજી જઈએ કે આ 2 સભ્યો નથી, બહાર ગયા છે. તો અમે ફોનથી પૂછી લઈએ ક્યાં? તો કે અડધો કલાકની વાર. તો કે અમે ભજન કરીએ બેઠા બેઠા. હજુ મંદિરમાં જઈને ભજન કરીએ. મંદિરનો હોલ આવડો મોટો. તમને ખીજ ના ચડે? પેલો અડધો કલાક બધા રાહ જોવડાવે કોઈ વ્યક્તિ, તો બધા ખીજ ના ચડે? મને તારું ચડે, તમને ખીજ ના ચડે? મને કે સ્વામી અમારા બધા સભ્યો નિયમ છે, કોઈને પણ બોલવાનું નહીં. કોઈ વહેલું મોડું થાય ને તો કોઈ બોલવાનું નહીં, બોલવાનો અધિકાર મારી જોડે. અને પછી હું ધીમે ધીમે કે તમે શું બોલવા આવે? તો મોડું કરે અડધો કલાક, કોઈ બહાર ગયા હોય તો શું કહો? ત્યારે કે હું એટલું જ કહું, બેટા આજે તારા લીધે અમારું ભજન બહુ સારું થયું. તો કેવી મીઠી વાણી કહેવાય. તારા લીધે અમારું ભજન બહુ સારું છે, પોઝિટિવ. તો આ ચાવીઓ છે.
હું તો એટલો બધો રાજી થઈ ગયો, બોલો. બધાને કે બેસો બેસો બેસો. મેં પગલા કર્યા, પછી બધાને બેસાડે. પછી મેં કીધું, અશ્વિનભાઈ મારે આજે ચલો મારી પાછળની પધરામણી છે 2, હવે હું સભા પછી કરીશ. એટલે અમારે જવાનું થોડું મોડું થશે, ત્યાં લંડન પાછું જવાનું હતું, મોડું થશે. પણ મને તમારામાં રસ પડ્યો છે. અને એમને કહ્યું કે અશ્વિનભાઈ મને તમારો આટલું રહસ્ય કોને કે આટલા બધા 58 સભ્યો તમે આ દોર કરી કાઢો. પુરુષો કેટલા? મને કે 128. અને મહિલાઓ કે 130. 30 મહિલા એક હારે રે. તારી તો પાડો. આશ્ચર્ય ગમે. 28 પુરુષ છે એમાં બહુ આશ્ચર્ય નહીં, પણ 30 મહિલા અને એક સાથે રહી શકે. મેં કીધું તમારે આનું રહસ્ય શું છે, મને જરા કહો ને. કીધું 58 જણા એક સાથે રહે છે. 14 વર્ષથી પાછા રહો છે. 14 વર્ષથી રહી છે. ત્યારે એમનો, હું આટલું પૂછ્યું તો એમનો બહેનનો ભાણાનો ભાણો, એટલે બહેનના દીકરાનો દીકરો લગભગ 18 વર્ષનો હતો, 18-20 જરા બોલકો હતો, એ ઊભો થયો. એમ કે સ્વામીજી એનું રહસ્ય દાદા નહીં કે હું કહું. અશ્વિનભાઈને દાદા કહેતા, દાદા નહીં કે હું કહું. બોલ બોલ. મને કે સ્વામી 58 નહીં, હું વિશ્વાસથી કહું છું, અમે જે ઘરમાં જોઈએ છીએ, વાતાવરણ જોઈએ છે, સ્વામી આ પરિવારમાં 158 સભ્યો થશે ને તેથી અમે જોડે રહેતા હશે. મેં કીધું ભાઈ ધન્યવાદ, તું પેલા મને તારું રહસ્ય તો કે, મારે 10 મિનિટમાં રહસ્ય સાંભળી નીકળવું પડશે. અને એને જે વખતે અમે પછી અડધો કલાક બેઠા, મને બહુ રસ પડ્યો એ પરિવારમાં. આખો લેખ આમાં મેં, હું તો મોઢે કહી રહ્યો છું, પણ આ બધું છાપેલું છો આ લેખમાં, વાંચજો ખાસ. તમે smbs.org ઉપર જશો તો અને ત્યાં તમે ઘનશ્યામ મેગેઝિન કરશો એટલે તમને PDF કોપી મળશે. બેઠો જ આખો ઘનશ્યામ તમને વાંચવા મળશે વગર પૈસે. વાંચજો. અને વાંચવાની ટાઈમ ના હોય તો તમે તાર આની ઓડિયો ક્લિપ પણ અંદર મૂકેલી છે, આખા અંકની. એને પેન ડ્રાઈવ લઈ લેજો, ગાડીમાં જતા આવતા સાંભળજો બસ. અને કોઈ એ ટાઈમ નથી તો અત્યારે સાંભળો. બીજું શું, તમને રોકડી કરી આપું. પછી પેલો એમ કહે છે સ્વામી આની મુખ્ય 3 ચાવી છે, આ રહસ્યની 3 ચાવી છે. એમાં બધું લખ્યું છે, બધું જે હું કહી રહ્યો છું ને બધું જ આમાં છાપેલું છે. બનેલી સત્ય ઘટના આખી છાપી છે. હું શોર્ટમાં કહી રહ્યો છું કે અત્યારે આપણી પાસે ટાઈમ નથી. મને કે સ્વામી અમે બાળકો નાના હતા ને, અમે નાના 5 વર્ષના થઈએ ને એટલે અમારા દાદા, મારા અશ્વિન દાદા, અમે દાદા કહીએ છીએ અને બા કહીએ છીએ. ગર્ભવતી બા કહીએ. સ્વામી અમારા બધાને બા અને દાદા દર રવિવારે અમારી બાળ સભા થાય અને બાળ સભામાં 3 ચાવીઓ અમને શીખવવામાં, બાળપણથી શીખવવામાં. અમારા ઘરમાં કોઈ પરણીને આવે ને પારકી બીજા ઘરની સ્ત્રી, એટલે એને 3 મહિના સુધી ક્લાસ ચાલે દાદાના બાના. આ 3 ચાવીઓ શીખવવા માટે બોલો રોજ અડધો કલાક એમની જોડે બેસવું. 3 ચાવી એવી જીવમાં ઘાલી દે ને સ્વામી, આ એનો પ્રતાપ છે. કે જે 3 ચાવી મને તો આજ પેલા મારે અમારા કામમાં આવે, મારે કોકને બતાવાય તો ખરી. બતાવો તમને જરૂર લાગે છે 3 ચાવીની? તમારે 58નો સમાજ ભેગો કરવો છે એટલે આ 5 જણા હખણા રહો તો એટલે 5 હખણા રહેજો તો હું તમારી ઉપર જેટલો 58 વાળા ઉપર રાજી થયો ને એટલો તમારા ઉપર રાજી થઈશ. 5 સભ્યો તો ઘરમાં વ્યવસ્થિત રહેજો. પહેલી ચાવી એક્સેપ્ટન્સ. કઈ ચાવી પહેલા? એક્સેપ્ટન્સ. મળેલી વ્યક્તિઓ, સંજોગ,
પરિસ્થિતિ, આ બધાને સહર્ષ પ્રેમથી સ્વીકારી. જે મળ્યું છે એને સહર્ષ સ્વીકાર. જે ઘરમાં ભગવાને પરિવારમાં જે સભ્યો આપ્યા છે એનો અંદરથી જીવમાંથી સ્વીકાર કરો કે મારા માટે આ જ હોવું છે. પરાણે નહીં, માથે પડ્યું છે એટલે નહીં. પ્રેમથી ઘરના સભ્યોનો સ્વીકાર કરી લો. જે ભગવાને આપ્યા છે, જે સંજોગ આપ્યા, જે પરિસ્થિતિ આપી, જે જમવાનું આવ્યું, જે ભગવાને જે સંજોગ ને પરિસ્થિતિ મૂકી, ક્યાંક સુખ આવ્યું, દુઃખ આવ્યું, તકલીફ આવી, તો પણ એને સહર્ષ સ્વીકાર કરે. ક્રોધ ના કરો, વાય ના કરો, બીજાની આગળ કમ્પ્લેન ફરિયાદો ના કરો. જે મળ્યું છે એનો સહર્ષ સ્વીકાર કરો. તો આપ સૌ ગ્રહસ્થ છો. આપ સૌને વિનંતી કરું છું, પહેલા જ મળેલા મા બાપનો સ્વીકાર કરતા છે. ભગવાને જે આપણને માતા પિતા આપ્યા છે એનો સહર્ષ સ્વીકાર કરો. યુવાનો ખાસ તમને વિનંતી કરું છું. આજના યુવાનોમાં બહુ મોટી કઠણાઈ છે અને એની દુઃખની વાત છે એટલા માટે કે આપણા ભારતના દેશની અંદર, આવા સંસ્કારી દેશની અંદર, જેના માટે આપણે નાનપણથી શીખ્યા છીએ અને બોલ્યા છીએ, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા, અને એ દેશની અંદર ઘરડાના ઘર, એ દેશની અંદર વૃદ્ધાશ્રમો. કઠણાઈ નહીં તો બીજું શું? મા બાપને ઘરડાનું ઘર હોય, મા બાપ માટે વૃદ્ધાશ્રમ હોય, 2-4 દીકરાઓ હોય અને છતાં મા બાપની સેવા કરવા કોઈ તૈયાર ન હોય. શું સત્સંગમાં આવીને આપણે શીખ્યા? મા બાપના વિશ્વાસ લેવાના. સ્વીકાર કરતા શીખીએ. મા બાપ છે, ગમે તેમ છે, મા બાપ છે. એક્સેપ્ટ કરતા શીખો. કાલે તમે પણ વૃદ્ધ થવાના છો. તમારા માટે તો તમે વિચારો. આજે નવી જનરેશન, નવી પેઢી જુએ છે ઘરમાં કે તમે તમારા મા બાપ સાથે કેવી રીતે રહો છો, તમે એની સાથે કેવી રીતે બિહેવ કરો છો, તમે કેવા તિરસ્કારથી એમને બોલાવો છો, અથવા તો કેવી વાણીમાં અવિવેક અને અમર્યાદા રાખો છો. જુએ છે તમારા બાળકો. એ પણ મોટા થશે. જ્યારે તમે ઘરડા થશો ત્યારે મોટા થયા હશે. નાનપણથી તમારી જોડેથી આ શીખ્યા છે. એને નહીં ખ્યાલ આવે કે મારા ઘરડા મા બાપ સાથે મારા પપ્પા મમ્મી કેવી રીતે બિહેવ કરતા હતા, તો મારે રિવાજ છે આ ઘરનો આ રીતે જ બિહેવ થાય. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સાથે, ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે તમારા બાળકો તમને પાછું આપશે. ખ્યાલ આવે છે તમને? ભવિષ્યમાં વિચાર કરો. તમે તમારા મા બાપને રોજ સવારે ઉઠીને કે રાત્રે સૂતી વખતે પગે લાગતા હશો તો તમારે નહીં કહેવું પડે બેટા પગે લાગ, નહીં કહેવું પડે. એ જોઈને, તમને જોઈને શીખી જશે. અને તમે તિરસ્કાર અને નફરતથી મા બાપ સાથે વાત કરતા હશો, વર્તન કરતા હશો અથવા અસેવા કરતા હશો તો એ પણ જોઈને શીખશે. બધું બાળકો ઘરમાંથી જોઈને શીખે છે. અમે હમણાં જ ઉના ગયા. ઉનાની અંદર એક પરિવાર હતો, નામ ભૂલી ગયો, પણ જૈન પરિવાર હતો. બહુ સંસ્કારી પરિવાર. અમારી પધરામણી હતી. અમે ત્યાં ગયા. 2 દીકરાઓ હતા. દીકરાના 2 દીકરાઓ નાના આવડા દાદા હતા. મેં સજ વાત કરી પેલા બાળકોને
કે બાળકો તમે રોજ પપ્પાને પગે લાગો છો? ત્યારે પેલા દાદા તરત બોલ્યા, સ્વામી અમારા આખા પરિવારનો નિયમ છે કે અમારી પુત્ર વધુઓ આવીને પણ અમને ચરણ સ્પર્શ કરે રોજ સૂતા પહેલા, અને એમ કે પપ્પા દિવસ દરમિયાન અમારી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, મમ્મી અમારી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અમારા દીકરાઓ આવીને અમારી માફી માગે, અને અમારા બાળકો એમને કે સ્વામી એમને શીખવાડ્યું નથી, એના મમ્મી પપ્પા પાસેથી શીખ્યા છે, એ મારી પણ માફી માગે ને એની મમ્મીની ને એના પપ્પાની પણ માફી માગે કે સોરી પપ્પા, મારી દિવસ દરમિયાન કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. હું આટલું સાંભળીને બોલો એટલો બધો રાજી થઈ ગયો. ઘરના એ 5 સભ્યો હતા, 2 બાળકો, 2 ભાઈ, એટલે 2 ભાઈઓ, એના પપ્પાઓ અને એમના દાદા, 5 ભેટી પડી. બહુ રાજીનો રેડ. આને સંસ્કાર કહેવાય. આ છે આપણી સંસ્કૃતિ. પણ એ શીખ્યા ક્યાંથી? બાળકો શીખ્યા ક્યાંથી કહેશું? આની કઈ ટ્રેનિંગ નથી આપવાની હોતી, આની કોઈ સ્કૂલ નથી હોતી, ઘર જ સ્કૂલ છે. પોતાના માતા પિતા પાસેથી શીખ્યા. ઘરનો રિવાજ છે. માતા પિતાની કેટલી મર્યાદા જોઈએ પરિવારમાં. આ છે આપણી પરંપરા, આ છે આપણો વારસો. તો પરિવારમાં મા બાપનો તિરસ્કાર, મા બાપને કટુ વચન બોલવાના, અને મુક્તો મેં જોયું છે, બહુ સત્ય હકીકત કહું છું. અને રાજકોટનો એક પરિવાર, મારી પાસે એક ભાઈ આવ્યા રાજકોટ, મને ખાસ મળવા આવ્યા હતા. બહુ રડી પડ્યા. મને કે સ્વામી હું છેલ્લા 15 વર્ષથી બહુ હેરાન થઉં છું સ્વામી, હું મારી નિષ્ઠા પાકી છે સ્વામી, મારા નિયમ પાકા છે સ્વામી, હું ધર્માનો ચોખ્ખો કાઢું છું સ્વામી, બજારનું હોટલ રોજનું પાણી નથી પીતો, અને સ્વામી હું આટલો બધો દુઃખી કેમ છું? 15 વર્ષથી સ્વામી હું અવળું નાખું છું, બધું હવળું નાખું છું ને અવળું જ પડે, હવળું નાખું છું ને અવળું જ પડે સ્વામી, મારે કોઈ કામ મારું સફળ થતું જ નથી. અત્યારે મેં નુકસાન 15 વર્ષથી સ્વામી હું સાફ થઈ ગયો કે સ્વામી મારે કરોડોનું માથે દેવું છે સ્વામી, હું વ્યાજે પૈસા ફેરવતો હતો, આજે હું વ્યાજ ભરવા માટે વ્યાજે લાવું છું સ્વામી, બધું ઊંધું જ પડે છે. મને આમ કેમ થાય છે સ્વામી? હું મને કઈ રસ્તો બતાવો. મેં કીધું બોલો, વિશ્વાસ આવશે કહું કેમ આમ થાય છે? સ્વામી કહો, હું એના માટે જાય છે, ખોટું નહીં લાગે ને તો કહો. હિંમત કરીને કહું છું. તમે કેટલા ભાઈઓ છો? 3 ભાઈ છે. 3 જુદારો છો. મારા માતા પિતા એટલે નીચું છું, માતા પિતા વૃદ્ધાશ્રમ છે, બરાબર છે. એમની આંતરડી કેટલા વર્ષથી? 16 વર્ષથી. એમની આંતરડી ભાઈ છે, એમના નિશાસા તમે લઈ રહ્યા છો ને એનો પરિણામ છે. મા બાપના નિશાસા કોઈ દીકરો સુખી થયો મેં તો સાંભળ્યું નથી. સ્વીકારતા શીખો, મા બાપ છે. જો સુખી થવું હોય તો મા બાપને ઘેર લઈ આવજો. અહીં દીકરા છો તમે, મોટા બંગલાઓમાં રહો છો, મા બાપ વૃદ્ધાશ્રમ, શરમ નથી હોતી? દુઃખી છો એનું કારણ આ છે. આ વાતને જરા જ્યાં જ્યાં ટચ થતી હોય ત્યાં થવા દેજો. તપાસ છો આપણું પોતાનું જીવન. ભૂલ થઈ હોય તો મા બાપની માફી માંગી લેજો. આવી ભૂલ રિપીટ ના થવા દેશો પ્લીઝ. અરે જેના મા બાપ કદાચ દેહ મૂકી ગયા, ભગવાનના ઘેર પહોંચી ગયા, એમના ફોટા આગળ માફી માંગી લેજો કે ભૂતકાળમાં તમે આપણે દુખ્યા હોય, પજવ્યા હોય, આપણી વાણીથી, વિચારથી, વર્તનથી આપણે એમને ક્યાંક દુખાયા હોય, માફી માંગી દેજો. વિનંતી કરું છું. પરંતુ
મા બાપની સેવા કરજો. હું તો આપણી બનેલી સત્ય ઘટના બીજી કહું છું. સેવકને આટલો બધો આગ્રહ કેમ રાખો છો? 2018 ડિસેમ્બરની 28મી તારીખ હતી. 28 ડિસેમ્બર 2018 રોજની વાત કરું છું. અને ત્યારથી મને એટલો બધો એક પ્રસંગ મને હચમચાવી ગયો છે. બનેલી સત્ય ઘટનાએ મને હચમચાવી દીધો છે. અને ત્યારથી હું આ વાત અવશ્ય કરું છું. આજે પણ હું પ્રસંગ સંભાળું છું, દુઃખી થઈ જઉં છું. સવારમાં મારી પર ફોન ચાલુ થયો. નીચે ટેલિફોન ઓપરેટર પર ફોન આવ્યા. સ્વામીજીના મારો મોટે ભાગે રિવાજ છે, નિયમ છે કે હું સવારમાં 9 વાગ્યા સુધી મૌન હોઉં છું. કોઈનો ફોન રિસીવ કરતો નથી, કોઈનો ફોન કરતો નથી. જનરલ વર્ષોથી નીચે ઓપરેટરે કહ્યું કે 9 વાગ્યા પછી બેસે. 9 વાગ્યા સુધી 3 વખત ફોન આવ્યો. 9 વાગે મને ફોન આપ્યો કે સ્વામી કે દાદા બોલે છે. નામ બોલતા નથી, અવાજ ઉપરથી એવું લાગે છે કોઈ ઉંમર લાયક દાદા છે. અને એમનો ફોન આવે છે. મેં 3 વખત પૂછ્યું કે આપનું નામ તો કહો, કોણ છો આપ, ક્યાંથી બોલો છો? નામ નહીં આપો, હું સ્વામીજીને કહીશ. મારે મોટા સ્વામી ફોન આવ્યો. મેં કે જોડી આપો, ફોન જોડ્યો. મેં માફી માંગી, સોરી દાદા, તમને પહેલા તો કોણ છો પછી પૂછું છું. આપ અત્યારે તમે 3 વખત ફોન કર્યા, હું નથી મળી શક્યો, મારે ભૂલ થઈ ગઈ. એટલી કોઈ ગંભીર બાબત હશે મને ખ્યાલ નહીં, એટલે પહેલી ક્ષમા કરજો આપ. બોલો શું કામ છે? દાદા રડી ગયા કે દાદા હિંમત રાખી બોલો, બોલી નહોતા શકતા. કે દાદા હું 5 મિનિટ પછી કરી ફોન, જરા પાણી બાળી પી અને થોડું રિલેક્સ થાય તો તમે વાત કરી શકશો. ફરીથી 5 મિનિટમાં આપને ફોન કરું, 5-7 મિનિટમાં ફરી ફોન. દાદા હિંમત રાખી બોલો, કોણ છો? તમારું નામ શું? ક્યાંથી બોલો છો? શું તકલીફ છે? એમણે મને કહ્યું, સ્વામી આપ મને નહીં ઓળખો, હું આપને ઓળખું છું. સ્વામી હું મારી ઓળખાણ આપું મારા દીકરાથી. હું સ્વામિનારાયણનો સત્સંગી નથી, કઈ વાંધો નહીં, જેવો એક કહો. મને કે સ્વામી મારો દીકરો એનું નામ આપ્યું. સ્વામી આપ એને ઓળખો છો? ક્યાં રહો છો? અમદાવાદ. કહ્યું હું અમદાવાદના વિસ્તારમાં રહું છું. મને કે સ્વામી 7 દિવસ સુધી 22 તારીખથી 27 તારીખ સુધી તમારે સ્વામિનારાયણ ધામ ગાંધીનગરમાં કેમ્પ હતો કે પ્રિમુમુક્ષુ એવું નામ બોલતો હતો. અને એમાં એ આવીને ગયો, બંને પતિ પત્ની. એટલે મને તરત લાઈટ થઈ, ઓળખતો હતો, ઘરનો દીકરો હતો. સ્વામી એનો પપ્પા બોલું છું. કે બોલો દાદા, ઓળખી લીધું, તમારા દીકરાને ઓળખી લીધો. મેં તમને જોયા નથી કોઈ દિવસ, પણ હું તમે ઓળખાણ આપી એટલે ઓળખી. દાદા શું તકલીફ છે? મને કે સ્વામી પહેલી હું 2 હાથ જોડે વિનંતી કરું છું, મારા દીકરાની હું ફરિયાદ નથી કરતો, પરંતુ મારી મૂંઝવણ કહેવી છે. સ્વામી હું પહેલી વાત કહી દઉં, મારા દીકરામાં જે કેટલા બધા ગુણો છે. સ્વામી મારા દીકરા જેવો કોઈનો દીકરો નહીં, બહુ ગુણિયલ દીકરો છે. એની પત્ની પણ એટલી જ ગુણિયલ છે. બંને માણસો મારા કરતા 100 ગણા સત્સંગમાં આગળ છે. સ્વામી તમારી જોડે રહ્યા છે, મને એનો બહુ જ આનંદ છે. સ્વામી જીવનમાં કોઈ દાડો ખોટું નહીં બોલ્યા, જીવનમાં એમણે ખોટું કર્યું નહીં. સ્વામી બીજા કોઈ લોકો, બહારના લોકો માને કે ના માને, પરંતુ મારો 38 વર્ષનો 40 વર્ષનો દીકરો અને સ્વામી એની ધર્મપત્ની, સ્વામી છેલ્લા 8 વર્ષથી હું જોઉં છું, બંને પતિ પત્ની તરીકે રહેતા નથી, ભાઈ બહેન તરીકે રહે છે. એનો હું સાક્ષી છું. આ ભાઈ વાત કરે છે. સ્વામી બંને એવું પવિત્ર જીવન જીવી રહ્યા છે.
સ્વામી ઘરની અંદર બંને સગા ભાઈ બહેન હોય ને એ રીતે જીવન એટલી એમની પવિત્રતા છે. સ્વામી એટલા બ્રહ્મચર્યનિષ્ઠ છે આ ઉંમરમાં. સ્વામી બહુ મોટી વાત કહેવાય. હું એનો બાપ એટલો અને મમ્મી અમે એમાં આગળ નથી. સ્વામી મેં કીધું બહુ સરસ. તમારે શું કહેવું છે કે દીકરા માટે કઈ આપની કમ્પ્લેન? મને કે સ્વામી કમ્પ્લેન નહીં, પરંતુ ગઈકાલે એક અઘટિત ઘટના બની ગઈ અમારા પરિવાર. સ્વામી રાત્રે એ લોકો શિબિરમાંથી આવ્યા, ગઈકાલે રાત્રે આગળથી કઈ ગયા હતા, 21 તારીખે ગયા હતા કે અમે 28મી રાત્રે 10 વાગે આવીશું, મમ્મી રસોઈ બનાવી રાખજો. એના મમ્મી એટલે મારા પત્ની સ્વામી બહુ સક્ષમ છે. મારી ઉંમર 62 વર્ષની છે, એમની ઉંમર 60 વર્ષની છે. એના મમ્મી હજુ કડે ધડે છે. આ એમના શબ્દો કહું છું, કડે ધડે એટલે સમજ્યા પેલા સ્વસ્થ છે શારીરિક રીતે. એટલે સ્વામી કડે ધડે છે. એમણે રસોઈ બનાવી રાખી. અમે ઘરના 4 જ સભ્યો છીએ, મારો દીકરો, એની પત્ની, અમે 2 પતિ પત્ની, 4 સભ્યો. 4 જણની રસોઈ બનાવી. અમે રાહ જોઈને બેઠે. અમારો રોજનો જમવાનો ટાઈમ તો 8 વાગે અમે જમીન 9 વાગે ઉભી જઈએ. પણ કે સ્વામી અમે રાહ જોઈને બેઠેલા. દીકરો આવ્યો, પત્ની 10 દિવસે 8 દિવસે ભેગા થયા. સ્વામી અમે ડાઇનિંગ ટેબલ પર બધું ગોઠવી રાખેલું. અમે જમ્યા. જમતા હતા એક નાનકડી બાબતમાં સ્વામી સહેજ મારા ઘરનાનો એટલે કે એની મમ્મીનો સ્વભાવ છે થોડું આડું બોલવાનું, અને બોલિંગ બગાડી નાખે. બધું ઘસાઈ જાય પણ બોલિંગ બગાડી નાખે. અને એમાં મારા ઘરવાળા સહેજ એવું બોલ્યા ને આડું, અને એમાં એવો હળગ્યો ભડકો થયો. ઘણાના ઘરમાં આવો સ્વભાવ હોય કે મહેનત કરી કે મરી જાય, બધા આખા કુટુંબ માટે ઘસાઈ જાય, બોલી એવો ભડકા કરી નાખે, બધું બગાડી નાખે. અને એના આવા સ્વભાવ હોય છે. તમને મારા કરતા બધું ખબર હોય, મને તો કઈ ખબર નથી. સ્વામી એવો ભડકો થઈ ગયો બે સાસુ વહુ વચ્ચે. સ્વામી પછી હું વચ્ચે બોલ્યો હતો, એમાં મારો દીકરો બોલ્યો. પછી સ્વામી 15 મિનિટમાં તો સ્વામી અમારા રાંધેલું અન્ન પડી રહ્યું. અમે ઊભા થઈ ગયા અને સ્વામી એવું સળગ્યું. અને 15 મિનિટ પછી તો સ્વામી મારો દીકરો અને એની પત્ની, અમે 2 સામસામે, 2 બાજુ અમને 2 દીકરાએ સ્વામી હું કદી કર્યું નથી, પણ ગુસ્સામાં આવી ગયો. એને ધક્કો મારીને મને બેને બાવડા ચાલીને બંને માણસને બહાર મૂકી દીધા. અને પપ્પા ગેટ આઉટ, મમ્મી ગેટ આઉટ. મારા ઘરમાં સ્વામી ગેટ આઉટ શબ્દ હવે મારે જમીન નીચેથી મારી નીચેથી જમીન સરકી ગઈ. ગેટ આઉટ? મેં કીધું બેટા તું ગેટ આઉટ બોલે છે? બેટા ગેટ આઉટ? હા ગેટ આઉટ. બાય વાસરી મૂકી દીધી. મારી બહેને હું કગરો બેઠા, ઠંડી છે બહાર બહુ. ગઈકાલે હાડ થીજાવી દે એવી ઠંડી હતી. અમે કહ્યું કે અમને બહાર કંઈક ગાડલું બોદરું ઓછીકું કંઈક લેવા દે, અમને ઓઢવાનું લેવા દે, અમારા સ્વેટર અંદર છે લેવા દે બેટા. કશો નહીં મળે કોઈ ભાઈ, જ્યાં જવું હોય ત્યાં જતા. સ્વામી આખી રાત અમે ટૂંકીઓ વાળી સુઈ ગયા છે. સવારના 9 વાગ્યા. અત્યારે સવારના સ્વામી હજુ બાયણું ખોલ્યું નથી. મારે 2 કલાકે, મારે ડાયાબિટીસ છે, મારે કલાકે 2 કલાકે બાથરૂમ જવું પડે, મારે વોશરૂમ જવું પડે છે. તમે પાડોશીના વોશરૂમનો ઉપયોગ કર્યો છે. હું તમને ફોન એટલા માટે કરું છું, સ્વામી આપની સલાહ લેવી છે. મારે એક જ દીકરો છે. મારી દીકરી પરણાવી છે, મુંબઈ રહે છે. સ્વામી દીકરીના ઘેર જતા રહી એ શોભશે, છતાંય આપ મને જો આપ મને સલાહ આપો કે મારે વૃદ્ધાશ્રમમાં જતા રહેવું કે દીકરીના ઘેર જતા રહેવું જોઈએ. સાંભળતા સાંભળતા મારી આંખમાં પણ હસવું મૂકી દે. બહુ મૂકી દે. સ્વામી આપ મને સલાહ આપો, મારે શું કરવું છે? અમે બંને બહાર બેઠા છે. મારે એવું કેવું વૃદ્ધાશ્રમમાં જતા, મારે એવું કેવું દીકરીને ઘેર જતા? એ બિચારા અતિ ગયો, હું બોલી શકતો નહોતો. મને વયું ભરાઈ ગયું હતું આ સાંભળી.
મેં કહ્યું દાદા સાંભળો, આપની વાત સાંભળો, મારી વાત સાંભળો. પહેલો તો તમારા દીકરાના પત્ની વતી હું આપને બહુ જ માફી માંગુ છું. હું શરમ અનુભવું છું. અમારો દીકરો, અમારો ઘરનો દીકરો તમારી સાથે અવ્યવહાર કરે. હું શરમ સાથે તમારે માફી માંગુ છું. આ મારા સંસ્કાર ના ઉતર્યા, અમારા આપેલા સંસ્કારની ભૂલ છે, કસર રહી ગઈ. એટલે પહેલી હું ક્ષમા માંગુ છું. ભૂલ દીકરાની નહીં, મારી કહેવાય. એમ કે ના સ્વામી, આપ એવું ના બોલો. દાદા નહીં, સત્ય હકીકત છે. હવે હું આપને કહું એ સમજો. ઘડિયાળમાં અત્યારે 9:30 થવાયા છે, 9:25 થઈ છે. હું તમને 35 મિનિટની સમય આપું છું. 35 મિનિટ. 10 વાગ્યાના ટકોરા સુધી રાહ જુઓ. જો તમારો દીકરો ને દીકરાની ધર્મપત્ની બંને આવીને તમારી માફી ન માગે, બહાર આવીને અને તમને હાથ ઝાડીને માફી માગીને કગરીને જો અંદર ના લઈ જાય, તો 10ના ટકોરે તમારા ઘરના આંગણામાં એક ગાડી ઊભી હશે. ગાડી મંદિરની હશે. હું અહીંથી રવાના કરું છું. મને ખબર છે તમારું ઘર અહીંથી 30 મિનિટ થશે ત્યાં પહોંચતા, ગાડી પહોંચતા. 10ના ટકોરે તમારા ઘરના આંગણામાં મંદિરની ગાડી ઊભી હશે. આ બંને પતિ પત્ની કોઈ સંકોચ રાખ્યા વગર, ઘરમાંથી એક કપડું પણ લેવાનું નથી, પહેર્યા લુગડે તમે ગાડીમાં બેસી જજો. જીવન પર્યંત છેલ્લા શ્વાસ સુધી, તમારી છેલ્લી શ્વાસ સુધી સેવા કરવાની જવાબદારી અમારી છે. તમને ક્યારેય ઓછું નહીં આવવા દે. આજ સુધી તમારે એક દીકરો હતો, હવે તમારે 100 દીકરા છે. છેલ્લી મિનિટે તમારા મોંમાં અમે પાણીની ચમચી મૂકીશું. તમારી સ્મશાન યાત્રા અમારા ખભા ઉપર તમારી નનામી રહેશે. અમે અગ્નિ સંસ્કાર કરીશું. અડધો કલાક રહેશું. મારે એવું કહો, ઘાસમાં જતા અજાણ્યા છે મારા માટે. અજાણ્યા છે, એમને ઓળખતો નથી, જોયા નથી. આ મારો પ્રાયશ્ચિત હતું. કઈ ભૂલનો? જેને દીકરા તરીકે અમે ટ્રીટ કર્યા છે, એના આ સંસ્કાર, આ કુસંસ્કાર, મા બાપને ગેટ આઉટ કહેવાનું એની હિંમત, એનું પ્રાયશ્ચિત હતું. સામે દાદા, હું મારી હાથમાં હું આંસુ, દાદા હું મૂકું છું, 35 મિનિટ રાહ જોઉં છું. સેવકે તરત જ નીચે કાર્યાલયમાંથી ફોન લીધો, દીકરાનો નંબર લીધો, ફોન જોડો. હું કંઈ કહું પહેલા તરત જ છોકરાએ મારી માફી માંગી. સ્વામી, ગઈકાલે રાત્રે અઘટિત ઘટના બની ગઈ, આવું બન્યું છે, મારાથી આવું ક્રોધમાન આવેશમાં બોલાઈ ગયું છે. સ્વામી, જે થયું આપણે પછી ચર્ચા કરીશું. મેં અડધો કલાકની મહેનત આપી છે મારા પપ્પા. એમ કે સ્વામી, બંને ઘડી પડી, એ રડતો તો એની ઘરમાં એની બાજુમાં એના પત્ની પણ રડતા. કે સ્વામી, હું આપની માફી માંગુ છું, મારાથી આવી 2 દિવસની મારી ભૂલ થઈ ગઈ. હું મારી 7 દિવસની શિબિર ઉપર પાણી પડી ગયું. મારી નહીં, કોણ તારા પપ્પા મમ્મીની માફી માંગવા જાય છે? બા રડીને, બંને જણા રડીને માફી માગીને આજ પછી જો એમને ક્યારેય પણ હું દર મહિને તારા પપ્પાને ફોન કરીશ, દર મહિને પૂછીશ
જો એક પણ વખત ભૂલ થઈ હવે પછી તો મંદિરમાં પગ નહીં મૂકવા દે. SMBSના બારણા તારા માટે સદા કાળ બંધ છે એમ સમજ. SMBSનું બારણું નહીં, તારું મોક્ષનું દ્વાર બંધ થઈ જશે. આ સંસ્કાર છે. અંદર 20 મિનિટમાં એના પપ્પાનો ફરી ફોન આવ્યો. સ્વામી મને માફ કરજો, મારા દીકરાને માફ કરજો, છોરો પછોરો થાય. મેં કીધું દાદા બસ એક જ શબ્દ સમજજો, છોરો પછોરો થાય, માવતર કમાવતર માવતર છો. હું તો બધા દાદાઓને વિનંતી કરું છું, ગમે એવા છે તો તમારા દીકરા છે, અને દીકરાઓને કહું છું ગમે એવા છે તમારા માવતર છે. કોઈ દિવસ બહુ સ્વીકારી એક્સેપ્ટન્સ. તો એક આપણે મા બાપની સેવામાં હું નહીં કરું, તારો વારો છે, તારો વારો છે, હું નહીં કરું. તો મા બાપ એકલા રહેતા, ધિક્કાર. 2-4 ભાઈઓ હોય ને મા બાપ એકલા રહેતા. ઘણા પરિવાર જોયા છે મેં. તમે ગયડા થવાના છો ધીરી બાપુની. વિચાર છો, સ્વીકાર કરી લો, મા બાપ છે. આપણી ફરજ શું? મા બાપને પણ વિનંતી કરું છું, તમારા દીકરા કે દીકરાના પત્ની ગમે એવા હોય એનો સ્વીકાર કરતા છે કે એ પણ દીકરા છે, હશે જેવા છે એવા મારો દીકરો છે. એને વગોવણી ન કરો. બહાર એના માટે 2 શબ્દો પણ હીરા ના બોલો. એ મા બાપની ફરજ છે. દીકરાઓની પત્નીઓની ફરજ આ છે, સેવા કરો, સ્વીકારો, સહર્ષ સ્વીકારો. ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજો. ભગવાને જે પ્રેમથી જે પાત્રો આપ્યા છે ઘરમાં એને પ્રેમથી સ્વીકારતા છે. બીજો ઉપાય, બીજી ચાવી, સ્વીકૃતિ. સ્વીકૃતિ એટલે સમજે ને પેલા? બીજી ચાવી એડજસ્ટમેન્ટ. કઈ ચાવી પેલા? એડજસ્ટમેન્ટ. વ્યક્તિ, વાતાવરણ, સંજોગ, સ્વભાવ આ બધા સાથે સેટ થઈ જતા છે. અને તમને આવડે છે સેટ થતા. બોલો, તમને હું પ્રશ્ન પૂછું, તમારા ઘેર તમે સોફા વગર આવી પરાઠી વાળી કોઈ નહીં બેઠા? એવો સાચું બોલો. અત્યારે ક્યારના બેઠા છો? આ એડજસ્ટમેન્ટ કરી બેઠા છો કે નહીં? ફાવે છે કે નહીં? એ તકલીફ છે ભાઈ, ફાવી ગયું. બોલો, ઘેર તમે બધા આવી પરાઠી વાળી 2 કલાક બેઠા? આ એડજસ્ટમેન્ટ કર્યું. કરી શકો છો તમે. તમને પ્રશ્ન પૂછો, તમારા ઘરમાં તમારા હાથમાં ઘડિયાળ છે મહારાજ? તમારે ઘડિયાળ પહેર્યું છે? તમે સ્પેશિયલ કંપનીમાં બનાવડાવ્યું છે કે જે તૈયાર મળ્યું છે સ્વીકારી લીધા? એની જોડે એડજસ્ટ થઈ ગયા જ નથી કે સ્પેશિયલ બનાવડાવ્યું છે? એડજસ્ટ થઈ ગયા જ નથી. તમે ગાડી બધા કોઈ સ્પેશિયલ બનાવડાવો છો, જે કંપનીમાંથી આવે છે એની સાથે એડજસ્ટ થઈ જાઓ છો? એડજસ્ટ થઈ જાઓ છો? હમણાં જમવા જજો, જેમ આગળ કોઈ જતા નહીં. ચલો, તમે હવે ભોજનશાળામાં તમે એડજસ્ટ થઈ જશો કે નહીં થઈ જાઓ? તમે ભોજન મેનુ સાથે એડજસ્ટ થઈ જશો કે નહીં થઈ જાઓ? લગ્નમાં જાઓ તો એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં થઈ જતા? અરે તમારી ઓફિસ હતા 5 બદલી હશે, એડજસ્ટ થઈ ગયા છો કે નથી થતા? એટલે આ છોકરાઓ તો નિશાળ હતા 3-4 વખત બદલી હશે શાળાઓ, તો ત્યાં એડજસ્ટ થઈ જાઓ છો કે નથી થઈ જતા? શિક્ષક સાથે એડજસ્ટ થાવ છો કે નથી થતા? ભાઈબંધો જોડે એડજસ્ટ થાવ છો કે નથી થઈ જતા? એટલે બધે એડજસ્ટ થવાનું, ઘરમાં જ નહીં થવાનું. ઘરમાં જ એડજસ્ટ, 2 જણા જ એડજસ્ટ એકબીજા સાથે નહીં થવાનું. વોટ ડુ યુ મીન? એડજસ્ટ થઈ જાઓ, જે મળ્યું છે ને સ્વીકારી લો, એની સાથે સેટ થઈ જાઓ. આ તમે અત્યારે મોટા ભાગના રેડીમેડ કપડા પહેરતા હશો. બોલો, શર્ટ મોટા ભાગના રેડીમેડ જ પહેરે. હવે દરજીનો જમાનો ઓછો થઈ ગયો, અત્યારનો રેડીમેડનો જમાનો થઈ ગયો. તમે જે શર્ટ આવ્યું એની સાથે એડજસ્ટ થઈ જાઓ છો કે નથી થઈ જતા? એટલે બધે એડજસ્ટ થાવ છો, ઘરના સભ્યો સાથે એડજસ્ટ થાવ ને, થઈ જાઓ. ફરિયાદ માત્ર જતી રહેશે, બહાર બધે એડજસ્ટ થવાનું, ઘરમાં જ નહીં થવાનું.
ભગવાને જે આપ્યું છે એડજસ્ટ થઈ જાય. આજ કરાય તો જ હરખી ગાડું ચાલે વહેલા અને સરસ ચાલે. એક્સેપ્ટન્સ, ધેન એડજસ્ટમેન્ટ, અને ત્રીજું કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ એટલે એકબીજાની સાથે જતું કરી દેતા શીખો, સમાધાન કરો, જતું કરો. જે કંઈ બની ગયું ભૂતકાળમાં એને યાદ ન કરો, ભવિષ્યની ચિંતા ન કરો, ભૂતકાળને સંભાળો નહીં. લીવ ઇન પ્રેઝન્ટ, વર્તમાનમાં આનંદ માણો અને કોમ્પ્રોમાઇઝ કરી નાખો. બધું ભૂલી જાઓ, જતું કરો, છોડી દો, લેટ ગો કરો. એક બનેલી હમણાં 22મી ફેબ્રુઆરી 2024 રોજ મારી ઉપર એક ઈમેલ આવ્યો છે, એક કાગળ આવ્યો છે આપણે હરિભક્તનો. હું આપની આગળ વાંચું છું, બનેલી સત્ય ઘટના છે. 22 ફેબ્રુઆરી 2024 જરા પત્ર વાંચું છું, બહુ પ્રેરણા લેવા જેવો છે. દયાળુ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તો બોલો ને, આવો. એટલા બધા તમે બધા થાકી ગયા. જય સ્વામિનારાયણ બોલો. સોરી, ચાલો ફરીથી એક વખત બોલો. દયાળુ જય સ્વામિનારાયણ. જો આ ડબલ સેલ વાળા છે. હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ બાપજી, હે મારા વાલા ગુરુજી, આ સેવક અને સેવકના પરિવાર ઉપર ખૂબ રાજી થયો. આ સેવક મારું કુટુંબ પરિવારમાં બનેલી એક પ્રસંગ વિશે આજે વાત કરવી છે. મારું નામ અનિલભાઈ પટેલ, કપડવંજ શહેર. કપડવંજના અનિલભાઈ પટેલની આ ટપાલ છે. મારા પિતા અને સ્વામી મારા મામાના પરિવાર વચ્ચે છેલ્લા 30 વર્ષોથી લડાઈ અને ઝઘડા ચાલતા. 30 વર્ષ બોલવાના સંબંધો પણ અમારી વચ્ચે બિલકુલ રહ્યા નહોતા. એકબીજાના સામાજિક વ્યવહાર 30 વર્ષથી કપાઈ ગયા હતા. 30 વર્ષથી કોઈ વ્યવહાર નહોતો. મારા મમ્મીએ 30 વર્ષથી પોતાના ભાઈનું ઘર જોયું નહોતું. હું નાનો હતો, પહેલા ધોરણમાં હતો ત્યારે કદાચ ત્યાં ગયો હોઈશ. બંને પરિવારને ક્યાંક ભેગા થવાનું થાય તો એકબીજાથી દૂર જતા રહેતા. ક્યારેક તો એવું પણ બનતું કે એક પરિવાર એક પ્રસંગમાં આવવાનો હોય તો બીજો પરિવાર ત્યાં હાજરી ન આપે. આ બંને પરિવારમાં સમાધાન ક્યારે શક્ય જ નહોતું. એટલી મોટી ખાઈ પડી ગઈ હતી. છેલ્લા 30 વર્ષથી વડીલો પણ, સમાજના વડીલો પણ સમાધાન કરવામાં ફેલ ગયા છે. કોઈ સમાધાન કરવા આજે તૈયાર નહોતું. આજે પણ મારે આપને એક આનંદના સમાચાર આપવા છે. સ્વામી રાજી રહેજો. સેવકના મારા મામાના ઘેર મામાના દીકરા અને દીકરીના બંને ભાઈ બહેનના લગ્ન આવી રહ્યા હતા. એની પત્રિકા અમારા ઘેર આવી. 10 દિવસ પહેલા જ્યારે કંકોત્રીઓ લખવા માટેનું સારું મુહૂર્ત હતું મામાના ઘેર, ત્યારે એમણે વાયા અમને સમાચાર મોકલ્યા કે કંકોત્રી લખવાની છે તો આવજો. પરંતુ ડાયરેક્ટ કોઈ ફોન કે કંઈ આવ્યું નહીં. અમે બીતા પપ્પાને વાત કરી કે પપ્પા, મામાના ઘેરથી સમાચાર આવ્યા છે, કંકોત્રી લખવાની છે, આવતીકાલે તો જઈશું. ત્યારે પપ્પાએ સ્પષ્ટ ના પાડી દીધી અને કહી દીધું, ખબરદાર, આપણે કોઈએ જવાનું નથી. પરંતુ સ્વામી, ગઈકાલે તારીખ 21મી સવારે હું પૂજા કરતો હતો. પૂજા કરતા મારી આંખમાં આંસુ આવી ગયું. મહારાજને ખૂબ પ્રાર્થના કરી, હે મહારાજ, આપનો આ વર્ષનો સંકલ્પ છે હેપી ફેમિલી બનાવવાનો, એમાં આપ ખૂબ રાજી છો. એટલે હે મહારાજ, મારે આ બે પરિવાર વચ્ચે 30 વર્ષથી પડેલી ખાઈને પૂરવી છે. આપ કરતા બનો, ભેળા બનો અને અમારા બંને પરિવાર વચ્ચે સંપ અને આત્મીયતા થાય એવી કૃપા કરો. હે મહારાજ, આ તક આવી છે તો મને એ તકમાં નિમિત્ત થવા માટે બળ આપો. મહારાજને પ્રાર્થના કરી અને હું મારા મોટા ભાઈ ઉપર રહેતા હતા એમની પાસે ગયો અને એમને મારા ભેગા ભેળવ્યા અને અમે બંને નીચે પપ્પા છાપો વાંચતા હતા. હિંચકા ઉપર બેસીને અમે બંને એમની પાસે આવ્યા. હિંમત કરીને અમે બંને પૂછ્યું કે પપ્પા, મામાના ઘેર લગ્ન છે તો શું કરશું? આવતીકાલના 22 તારીખના લગ્ન છે, આપણે જઈએ તો? ત્યારે પપ્પા એકદમ ક્રોધમાં આવીને બોલ્યા, મારું આ નાક છે ને એને કાપી નાખો અને પછી તમારે જવું હોય તો જાઓ. તને ખબર છે
30 વર્ષ પહેલા તારા નાનાએ અને તારા ત્રણેય મામાએ મારું કેટલું હળહળતું અપમાન કર્યું છે. માટે ખબરદાર જવાની વાત ના કરીશ. કોઈએ જવાનું નથી. મેં પપ્પાને કહ્યું, પપ્પા, આ વખતના જ્ઞાન સત્રમાં દિવાળી ઉપર અમે રોજ સવારમાં ગાંધીનગર, કપડવંશથી ગાંધીનગર જતા. અમે બંને ભાઈઓ અને બંને ભાઈના પત્ની અમે ચારે ગાંધીનગર જવા નીકળતા. રાત્રે સભા કરીને સુવા માટે ગાંધીનગરથી પાછા કપડવંજ આવી જતા. અમારે ઘેર આવતા રોજ 11 વાગતા. પપ્પા તમે રોજ 8 વાગે જમીને 9 વાગે સુઈ જનારા, અને અમે આવીએ ત્યાં સુધી તમે રાહ જોઈને બેસતા. તમે ઘેર બેઠા બેઠા જ્ઞાન સત્રનો લાભ લેતા. અને જ્યારે અમે આવીએ ત્યારે તમે એકદમ હરખાતા એ બધી વાત કરતા કે આજે બહુ સરસ વાત આવી, આજે બહુ સરસ વાત આવી. પપ્પા, આપણે સમાધાન કરી નાખીએ, મહારાજ કેટલા રાજી થશે. જવા દો ને બધી જીદ. પપ્પા ઢીલા પડ્યા, કંઈ બોલ્યા નહીં. ફરી પપ્પાને કહ્યું, પપ્પા આ તક લઈ લીધા જેવી છે. ત્યારે પપ્પા એકદમ ઢીલા પડી ગયા અને એમણે કહ્યું, કંઈ વાંધો નહીં, ચલો તમારા બધાની ઈચ્છા હોય તો આવતીકાલે હું પણ આવું, આપણે બધા જઈએ. સ્વામી મહારાજ ભેળા ભાઈ મને કહ્યું, અનિલ તારા મામાને ફોન જોડ્યા, હું વાત કરું. મેં હરખાતા આવીએ મામાને ફોન જોડીને આપ્યો. મને હજુ બીક હતી કે પપ્પા બોલ્યા તો છે પણ મામાની જોડે બગાડી ના નાખે તો સારું, કારણ કે પપ્પાનો સ્વભાવ હું જાણું. અને જ્યાં મામાને ફોન જોડીને આપ્યો એટલે તરત જ તે પપ્પાએ વાત કરી, નાથાલાલ 30 વર્ષના આપણી જે ખાઈ છે ને એને આજે પૂરવી છે. અમે આવતીકાલે જ બધા જ આખા ઘરના તમારા ઘેર લગ્નમાં આવીએ છીએ. આવીએ ને? આમ પૂછું, આવીએ ને? ત્યાં મારા મામા પણ બોલ્યા, પધારો પધારો પધારો, અમે તમારી રાહ જોઈએ છીએ, ખૂબ રાજી થઈશું. સ્વામી, અહીં મારા પપ્પાની આંખમાં આંસુ હતા, સામે મારી મામાની આંખમાં આંસુ હતા. બંને ખૂબ ભાવથી ફોન પર વાત કરી. ફોન મૂક્યા પછી મારા પપ્પાએ કહ્યું, જાઓ તમે બંને ભાઈઓ, સારામાં સારી ભેટ લઈ આવો તમારી બેન માટે ને તમારા ભાઈ માટે. મામાનો દીકરો ભાઈ થાય ને, બેન થાય ને. આજે આપણે જવાનું છે. સ્વામી, અમે વાસ્તે ગાસ્તે ખૂબ આનંદથી આખા ઘરના ગયા. અમારા 30 વર્ષના સંબંધો સજીવન થયા. થેન્ક યુ મારા વાલા ગુરુજી, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. સ્વામી, અમે આજે ખૂબ રાજી છીએ. મારા જીવનનો સારામાં સારો દિવસ આજનો દિવસ છે કે અમારા વચ્ચે સમાધાન થઈ ગયું. સ્વામી, અમારો હેપી પરિવાર બન્યો. થેન્ક યુ સ્વામીજી, થેન્ક યુ. હવે મારે તમને થેન્ક યુ કહેવું છે. જો તમે આવું કંઈક કરો તો તાળી પાડીને જતા રહો એમાં હું વળ્યું. તમે પણ આવું કોઈ ખાઈ હોય ને તમારા પરિવારમાં ક્યાંક પૂરજો, બહુ રાજી થશો. અને મને આવો કંઈક મેલ કરજો એટલે તમારી વાત હું બીજે કરી શકું, પ્રેરણા આપી શકું. કેટલાને આ વાત ગમી? ચલો સમાધાન કેટલાને ગમ્યું? તમને ગમ્યું તો મને કેટલું ગમ્યું છે. અને તમારા ઘરમાં જો તમે આવી કંઈક નવાજૂની કરો તો મને કેવું ગમશે, કેવા રાજી થશું, ભગવાન કેટલા રાજી થશે. આ છે હેપી ફેમિલી. 3 ચાવી: એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ. આટલી ચાવી લગાડજો, તમારા પરિવારમાં પણ સુખના દિવસો આવશે, હેપી ફેમિલી બનશે. તમારી હું રાહ જોઉં છું. તમારા પરિવારમાંથી પણ આવું કંઈક બને અને હસતો રમતો બોલતો આનંદ કરતો તમારો પરિવાર બને એવી અપેક્ષા સાથે સર્વે મુક્તો. જય શ્રી